નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જનક સિદ્ધરાસણિયા વિદ્યાશાળાના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું લઈને આવ્યો છું તમારા માટે મેથ્સ સબ્જેક્ટનું પહેલું ચેપ્ટર ગણ પરિચય. ચલો વિદ્યાર્થી સમજીએ ગણ પરિચય એટલે શું. તો જે પ્રમાણે અહીંયા નામ છે પરિચય, તો સમજીએ કે પરિચય મતલબ ઇન્ટ્રોડક્શન. રેડી? પછી અહીંયા કોનું ઇન્ટ્રોડક્શન કરવાનું છે? ગણનું. તો સૌથી પહેલી વસ્તુ, ગણ એટલે શું? તો ગણને ઇંગ્લિશમાં કહેશું સેટ. આ શબ્દથી આપણે અવારનવાર પરિચિત તો છીએ જ. તો ગણ એટલે સેટ એટલે કે સમૂહ. પરંતુ કોનો સમૂહ? તો એના માટે આપણે સમજીએ મિત્રો કે અહીંયા પહેલું સ્ટેટમેન્ટ લખ્યું છે સુવ્યાખ્યાયિત પદોનો સમૂહ, અને ઇંગ્લિશમાં કહેશું વેલ ડિફાઇન્ડ કલેક્શન ઓફ થિંગ. તો અહીંયા ક્વેશ્ચન પાછો થાય સુવ્યાખ્યાયિત એટલે શું? કોને આપણે સુવ્યાખ્યાયિત કહેશું? તો કે ચોક્કસ પ્રકારના વસ્તુઓનો સમૂહ. ફોર એક્ઝામ્પલ, પરિવારમાં રહેલા સભ્યોના નામનો સમૂહ. આપણા પરિવારમાં જે સભ્યો છે એનું કંઈક ના કંઈક ચોક્કસ નામ હોય જ છે. તો આપણે એનું કલેક્શન કરીએ. ફોર એક્ઝામ્પલ, રાહુલભાઈ, પિન્ટુભાઈ, XYZ. હે, તો એ કલેક્શનને શું કહેશું? એક સમૂહ. બીજો અહીંયા શબ્દ છે પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પ્રાણીઓનો સમૂહ. તો કોઈ પણ જૂની આપણે વિઝિટ કરીએ ત્યાં જે પ્રાણીઓનો સંખ્યા હોય છે એ ફોર એક્ઝામ્પલ લાયન, ટાઈગર એટસેટ્રા, તો એ ચોક્કસ છે, એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. રાઈટ? ત્રીજો અહીંયા એક્ઝામ્પલ છે એકી સંખ્યાઓનો સમૂહ. હવે એકી સંખ્યાઓના સમૂહમાં કયું હોઈ શકે? તો ફોર એક્ઝામ્પલ પ્રાકૃતિક સંખ્યાઓમાં એકી સંખ્યાઓનો સમૂહ મતલબ કઈ સંખ્યાઓ? 1, 3, 5, 7 એન્ડ સો ઓન. તો અહીંયા શું કહેશું? એકી સંખ્યાઓનો સમૂહ. તો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે એ એક્ઝામ્પલની અંદર આપણે આ તમામ વસ્તુઓ શું છે? સુવ્યાખ્યાયિત છે અને કંઈક સમૂહ બતાવે છે. તો આપણે આને ગણ તરીકે એક્સેપ્ટ કરીશું. બીજી વસ્તુ અહીંયા મેં નોટ તરીકે લખ્યું છે. તો ગણને દર્શાવવા માટે કેપિટલ લેટરનો યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ ABCD એન્ડ સો ઓન. હવે કઈ રીતે સમજીએ? તો ઘટકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. જે પણ ગણ તરીકે આપણે લખીશું, જે સિમ્બોલ એસ્ટાબ્લિશ કરીશું, એની અંદર જે પણ ઘટક આવે છે કોઈ ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. માનો બાય મિસ્ટેક પુનરાવર્તન થઈ ગયું તો શું કરીશું? તો ફોર એક્ઝામ્પલ કોઈ ઘટક 2 વાર આવે છે તો પણ આપણે એ ઘટકને અવોઇડ કરીશું. ત્રીજી વસ્તુ, ગણને દર્શાવવા માટે 2 છગડીયા કૌંસનો યુઝ થાય છે. અહીંયા 2 કરલી બ્રેકેટ છે, બરાબર? 2 કરલી બ્રેકેટની વચ્ચે જે તે ઘટકો દર્શાવીશું. ચોથું અહીંયા નોટ કરવા જેવી વસ્તુ છે છગડીયા કૌંસમાં 1, 2, 3 એન્ડ સો ઓન. તો અહીંયા એવું સ્પષ્ટ છે કે કોઈ ગણ છે, કોઈ ગણની અંદર 3 ઘટક છે 1, 2, 3. એની અંદર રહેલા 3 ઘટકોમાં કોણ છે? 1, 2, 3. તો એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. અને પાછળ શું છે? 3 ડોટ. 3 ડોટ અહીંયા દર્શાવે છે કે there are infinite numbers in this set. ઓકે, નેક્સ્ટ સમજીએ મિત્રો. નેક્સ્ટ ટાઇટલ આપણું છે ગણને દર્શાવવાની રીતો. હવે કોઈ પણ વસ્તુની રજૂઆત કરવા માટેની એક ચોક્કસ મેથડ હોય છે, અને કહેશું રિપ્રેઝન્ટેશન ઓફ અ સેટ, કે ભાઈ સેટને કઈ રીતે રજૂ કરી શકાય. આ તો એક કલેક્શન કર્યું આપણે માહિતી કે ગણ વિશે શું જાણીએ છીએ, કઈ રીતે શું. રાઈટ? અહીંયા સમજીએ. પહેલી વસ્તુ છે ગુણધર્મની રીત. એને કહેશું પ્રોપર્ટી મેથડ યા ફિર સેટ બિલ્ડર ફોર્મ. આ એના નામ છે. ઇંગ્લિશમાં જાણવું જરૂરી છે મિત્રો, કારણ કે મોટાભાગના સિમ્બોલ ઇંગ્લિશમાં જ આવશે. ફોર એક્ઝામ્પલ સેટ ઓફ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે કેપિટલ N તરીકે દર્શાવીએ છીએ. અહીંયા સમજો મિત્રો, મેં અહીંયા ઉદાહરણ તરીકે E લખ્યો છે. હવે અહીંયા આ પહેલી વાર તમે દેખી રહ્યા છો આ જે નોટેશન, આ જે સિમ્બોલ છે, રાઈટ? તો આને કઈ રીતે વાંચવું, કઈ રીતે સમજવું, ધ્યાન આપજો મિત્રો. E ઇઝ ઇક્વલ ટુ, E બરાબર છગડીયા કૌંસમાં X, પછી 2 ટપકા છે, X પછી કંઈક નવો સિમ્બોલ છે, પાછું કોમા, X ઇક્વલ ટુ 2N, કોમા, N પાછો સિમ્બોલ અને કેપિટલ N. હવે આને વાંચવું કઈ રીતે સમજીએ મિત્રો. તો ગણ E એવા Xનો સમૂહ છે કે જ્યાં X એ પ્રાકૃતિક સંખ્યા છે અને X બરાબર 2N લેવાના. ઇન શોર્ટ, બેકી સંખ્યાઓ લેવાની, અને જ્યાં N પોતે પણ શું છે? કોઈક પ્રાકૃતિક સંખ્યા છે. બીજું એક ઉદાહરણ છે ગણ A બરાબર છગડીયા કૌંસમાં X કે જ્યાં, આ 2 ટપકાને શું કહેશું? કે જ્યાં X, કે જ્યાં X એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણને ખ્યાલ છે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 1, 2, 3, 4 એન્ડ સો ઓન.
તો અહીંયા આ જે પણ ગણ છે એ ગણની અંદર મિત્રો આવશે શું? ફોર એક્ઝામ્પલ એ તરીકે, તો એ તરીકે આવશે શું મિત્રો આની અંદર? એ બરાબર છગડિયા કૌંસમાં 1 2 3 એન્ડ સો ઓન. આ જે અહીંયા લખ્યું છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રેડી? નેક્સ્ટ મિત્રો, આ થઈ ગુણધર્મની રીત કે જેમાં કયા મેમ્બર છે અને એની પ્રોપર્ટી કઈ છે એ દર્શાવવામાં આવે છે. અહીંયા મેં એક શબ્દ યુઝ કર્યો કયા મેમ્બર, તો સમજીએ મિત્રો. અહીંયા શું છે? ઈ છે, ગણ ઈ છે. ગણ એની અંદર કોઈક સભ્યો આપણે જે જોઈ રહ્યા છીએ કયા છે? 2 4 6 8. તો આ શું કહેવાય? એના ઘટક કહેવાય, એના એલિમેન્ટ કહેવાય, એના સભ્યો કહેવાય છે. રેડી? આ બધા સભ્યો, આ બધા શબ્દ આના માટે શું છે? કોમન છે. બીજું છે ગણ એ બરાબર છગડિયા કૌંસમાં 1 2 3 4 એન્ડ સો ઓન. હવે અહીંયા જે પહેલી વસ્તુ લખી કઈ? ઈ બરાબર છગડિયા કૌંસમાં એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન. આ શબ્દને વાપરશું, બિલોંગ્સ ટુ. તો બિલોંગ્સ ટુનો મતલબ શું થાય છે? ઇઝ ઇન ની અંદર સમાયેલું છે. તો આની અંદર કયા ઘટક આવશે? તો આની અંદર અહીંયા જોઈ શકીએ કે એક્સ ઇક્વલ ટુ 2n માટે આની અંદર કોણ આવશે મિત્રો? માત્ર બેકી સંખ્યાઓ આવશે. જે પણ સંખ્યા લેશું એને 2 વડે ગુણીશું. પ્રાકૃતિક સંખ્યામાં 2 લઈએ તો એના ડબલ 4, 3 લઈએ તો 6. એ માટે અહીંયા કયું કલેક્શન મળ્યું આપણને? તો E ઇઝ ઇક્વલ ટુ 2 4 6 8 વગેરે મળે છે. બીજું અહીંયા હતું, આ પણ શું બતાવે છે? પ્રોપર્ટી બતાવે છે, ગુણધર્મ બતાવે છે કે ભાઈ એક્સ લેવાના, પણ એક્સ કેવા લેવાના? કે જે પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. આપણે જાણીએ છીએ પ્રમાણે આ કોનો ગણ છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. રેડી મિત્રો? નેક્સ્ટ સમજીએ કે ભાઈ આનું સ્વરૂપ ઓળખી બતાવો. આનું સ્વરૂપ ઓળખી બતાવો મતલબ આઈડેન્ટિફાય ધ ફોર્મ ઓફ ધ સેટ, કે સેટનું સ્વરૂપ કયું છે. તો અહીંયા વાત આવે છે સ્વરૂપ મતલબ કયું? તો ગુણધર્મ કે પછી યાદી. આપણે જાણીએ છીએ જે પ્રમાણે યાદી મતલબ વન કાઇન્ડ ઓફ લિસ્ટ. તો આની અંદર લિસ્ટ ક્યાં દેખાય છે? તો સૌ પ્રથમ ઉદાહરણ 1 ની અંદર જોઈ શકાય કે P ઇક્વલ ટુ 0 1 4 9 16 એન્ડ સો ઓન. આ જે મેમ્બર છે સીધે સીધા શું છે? કંઈક ગાણિતિક આંકડાઓ છે. મતલબ શું છે? આ લિસ્ટના ફોર્મમાં છે. અહીંયા જોઈએ તો અહીંયા સીધે સીધા અંક નથી. અહીંયા શું છે? એક પ્રોપર્ટી યુઝ કરવામાં આવી છે. તો ગણ એ બરાબર એવા એક્સનો સમૂહ. અહીંયા શું છે? છગડિયા કૌંસમાં એવા એક્સનો સમૂહ કે જ્યાં એક્સ એ 5 અથવા 5 કરતાં નાના હોવા જોઈએ. એઝ વી ઓલ નો અહીંયા શું છે મિત્રો? લેસ ધેન છે. મતલબ અહીંયા મોઢું 5ની તરફ છે. મતલબ આ સંખ્યા મોટી હોવી જોઈએ. ક્લિયર છે? તો અહીંયા જોઈ શકાય મિત્રો કે 5 કરતાં નાની સંખ્યા અથવા 5 જેટલી હોય અને પાછો એક્સ ક્યાં હોવો જોઈએ? એનની અંદર હોવો જોઈએ. તો આપણે જાણીએ છીએ. ચલો, તો નાનામાં નાનો એન મતલબ એન ઇઝ ઇક્વલ ટુ કઈ સંખ્યાઓ હોઈ શકે? તો 1 2 3 આમ કરતાં કરતાં અસંખ્ય સંખ્યાઓ હોય છે. તો આની અંદર 5 અથવા 5 કરતાં નાની સંખ્યાઓ કઈ છે મિત્રો? તો જોઈ શકાય કઈ? તો આ સેટને હું એ તરીકે લખીશ તો એ ઇઝ ઇક્વલ ટુ ગણની અંદર શું લખાશે મિત્રો? 1 2 3 4 અને 5. 5 પણ આની અંદર આવશે. કેમ? કારણ કે અહીંયા શું છે મિત્રો? લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ. ખ્યાલ આવે છે? ઓકે. બીજું સમજીએ. ત્રીજાની અંદર શું છે? ગણનું નામ છે ઝેડ, સંકેત છે છગડીયો કૌંસ. એની અંદર કોઈ ઘટક સીધા રીતે દર્શાવેલા છે. એમાં કોઈ જ ગુણધર્મ, કોઈ જ પ્રોપર્ટીનો ઉપયોગ થયેલો નથી. માટે આને શું કહેશું મિત્રો? ગુણધર્મની રીત. સેટ બિલ્ડર ફોર્મ ઇંગ્લિશમાં કહેશું, સેટ બિલ્ડર ફોર્મ. નેક્સ્ટ છે બી ઇઝ ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં જ્યારે પણ આવું રજૂઆત આવે ડબલ ડોટ પછી સ્લેશ, તો આ બધા સિમ્બલ શું બતાવે છે? ગાણિતિક સ્વરૂપ અહીંયા બતાવે છે. પણ કેવું સ્વરૂપ? તો ગણને આપણે સેટ બિલ્ડર ફોર્મમાં રજૂ કર્યો છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, બી ઇઝ ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એક્સ એ 3નો ગુણક છે. તો 3નો ગુણક કયો કયો હોઈ શકે? તો 3ના ટેબલમાં આપણે જોઈએ તો શું છે? 3 6 9 12 એન્ડ સો ઓન. નોટ ઓનલી ધેટ, અહીંયા શું થશે મિત્રો? અહીંયા ક્યાંય સ્પષ્ટ કર્યું નથી. આપણે જોઈ શકાય કે આની અંદર ઓકે, ગણની અંદર બી ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ બી ઇઝ ઇક્વલ ટુ 3ના ગુણક કયા હશે? તો 3 6 9 12. આ રીતે અસંખ્ય હશે.
રેડી છે. પરંતુ એની અંદર આપણે જોવા જઈએ મિત્રો તો શું થશે, ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી કે 3ના ગુણક કેવા હોવા જોઈએ, પ્રાકૃતિક હોવા જોઈએ, સમય સંખ્યા હોવા જોઈએ. તો આપણે આમાં કંઈ પણ લઈ શકાય. ફોર એક્ઝામ્પલ, તો આની અંદર આવું પણ તો હોઈ શકે -3, -6, -9 એન્ડ સો ઓન. રેડી. તો આ રજૂઆત શું થઈ કે ગણ બી એ એવા એક્સનો સમૂહ છે કે જ્યાં એક્સ એ 3નો ગુણક છે. રેડી છે. 0 પણ 3નો ગુણક કહી શકાય, કારણ કે 0ને આપણે 3 × 0 તરીકે પણ રજૂ કરી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ છે મિત્રો મેથેમેટિકલ સાયન્સ, ગાણિતિક સંજ્ઞાઓ. તો અહીંયા અલગ અલગ સંજ્ઞાઓ દર્શાવેલી છે. બની શકે શાયદ તમે પહેલાં ક્યાંય આવી દેખેલી પણ હોય, ન પણ હોય. તો અહીંયા પહેલું કયું છે મિત્રો, તો આ સંજ્ઞાને કહેશું બિલોંગ્સ ટુ. એનો ઉપયોગ શું થાય છે કે કોઈક ઘટક બીજા ગણની અંદર સમાયેલો છે દર્શાવવા માટે આપણે આ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ, હું આ રૂમની અંદર છું તો હું બિલોંગ્સ ટુ ધીસ રૂમ. અહીંયા એક્ઝામ્પલ થ્રુ સમજીએ. 5 એ આ ગણની અંદર છે. આપણે જોઈ શકીએ કે અહીંયા શું છે મિત્રો, 5 છે. તો આને ઇંગ્લિશમાં કઈ રીતે કહેશું, ઇંગ્લિશ લેંગ્વેજ કે 5 બિલોંગ્સ ટુ ધીસ સેટ, અથવા 5 નામનો ઘટક એ આ ગણની અંદર સમાયેલો છે. તો એનું વિપરીત શું થશે મિત્રો કે 5 સમાયેલો નથી એવું જો કહેવું હોય તો નોટ બિલોંગ્સ ટુનો ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ, આ ગણની અંદર 5 મેમ્બર છે, 1 2 3 4 5. 6 નામનો મેમ્બર આની અંદર નથી. તો એના માટે કઈ રીતે રજૂઆત કરશું કે 6 ઇઝ નોટ ઇન ધીસ સેટ. 6 નામનો ઘટક આ ગણમાં નથી. બીજી વસ્તુ મિત્રો, નેક્સ્ટ આવે છે ઇમ્પ્લાઇઝ, અથવા જો કહી શકાય, જો તો જે કન્ડિશન આપણે ઉપયોગ કરીએ છીએ. જો તમે મહેનત કરશો તો સફળતા પ્રાપ્ત થશે. તો જે અહીંયા તો શબ્દ આવે છે એ આ ગાણિતિક સિમ્બોલ એની રજૂઆત કરે છે. ફોર એક્ઝામ્પલ, વરસાદ આવવાથી રસ્તા ભીના થાય છે. રેડી. તો શું થશે, અહીંયા આ જે શબ્દ આપણે વાપર્યો છે, આ જે સિમ્બોલ વાપર્યો છે, એનો મતલબ થાય છે જો તો. જો વરસાદ આવે છે તો રસ્તા ભીના થાય છે. નેક્સ્ટ આવે છે, જો આને જો તો કહેવાય તો આને શું કહેશું, જો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ. આને ઇમ્પ્લાઇઝ કહેશું તો આને શું કહેશું, ડબલ ઇમ્પ્લાઇઝ. આનો મતલબ એવો થાય છે, આ સાચું હોય તો આ થશે, અને એ સાચું હોય તેનું રિવર્સ પણ સાચું થાય છે. એવી રજૂઆત કરવા માટે આપણે ડબલ ઇમ્પ્લાઇઝનો ઉપયોગ કરીશું. અને ઇંગ્લિશમાં રેફરન્સ બુકોની આપણે અંદર જોશું તો ક્યારેક IFF નામના સિમ્બોલથી પણ રજૂ કરવામાં આવે છે. આનો મતલબ થાય છે ઇફ એન્ડ ઓનલી ઇફ. રેડી. તો સિમ્બોલથી આપણે વાકેફ રહેશું મિત્રો. ઓકે. નેક્સ્ટ, હવે આ સિમ્બોલનો ઉપયોગ કરતું એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, મોંઘવારી વધે તો વેચાણ દર ઘટે છે. અથવા એનું ઊંધું કે ભાઈ વેચાણ દર ઘટે છે મતલબ મોંઘવારી વધી છે. તો અહીંયા શું છે, ડબલ બાજુ બેલેન્સ રહેશે એ વસ્તુ દર્શાવવા માટે આપણે આવા સિમ્બોલનો ઉપયોગ કરી શકાય. હવે આ જ સિમ્બોલને આ વરસાદ અને રસ્તા ભીનાવાળા એક્ઝામ્પલમાં વાપરીશું તો સેટ થશે નહીં. કઈ રીતે સમજીએ. આપણે જાણીએ છીએ કે વરસાદ આવશે તો રસ્તા ભીના થશે, પરંતુ રસ્તા ભીના હોય તો વરસાદ આવ્યો જ હશે એવું કહી શકાતું નથી. નેક્સ્ટ સમજીએ મિત્રો, અહીંયા એક ટોપિક છે ગણના પ્રકાર. તો સમજીએ મિત્રો, ગણના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે ખાલી ગણ. તો ખાલી ગણને ઇંગ્લિશમાં શું કહેવાય છે, એમ્પ્ટી સેટ, નલ સેટ, વોઇડ સેટ. આ એના સિમિલર વર્ડ છે. અહીંયા નામ જ છે ખાલી ગણ. તો ખાલી ગણમાં હશે શું મિત્રો, ખાલીનો મતલબ છે કશું જ નહીં. તો એવો ગણ કે જેમાં કશું જ ના હોય તો એવા એક્ઝામ્પલ કયા. ફોર એક્ઝામ્પલ, અત્યારે જે રૂમમાં તમે બેસીને અભ્યાસ કરી રહ્યા છો ત્યાં રહેલા જંગલી પ્રાણીઓનો સમૂહ. તો હમણાં તો એક પણ હાજર નથી, અપવાદરૂપ હોઈ શકે, પણ મેજોરિટી કેસમાં કોઈના રૂમમાં હમણાં લાયન, ટાઈગર કે હશે નહીં. રેડી. તો એવું કલેક્શન કરવા જશું તો શું મળશે આપણને, ખાલી ગણ મળશે. બીજું, અહીંયા બી ગણ, ગણ બી બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ પરિવારમાં રહેલા 100 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ હોય. ફોર એક્ઝામ્પલ, માનો કોઈ પરિવાર છે, એમાં કોઈ 100 ઉંમરથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ કોઈ નથી. તો આપણે કલેક્શન કરશું તો શું મળશે, વધુમાં વધુ 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ. આપણને 100થી ઉપર વયના વ્યક્તિ મળશે નહીં. એ માટે આપણને શું મળશે, એ પરિવારમાંથી એવો કોઈ સભ્ય મળતો નથી કે જેની ઉંમર 100 વર્ષથી વધુ છે. તો એ માટે એવું કહી શકાય કે એ ગણમાં કોઈ જ મેમ્બર મળ્યો નહીં, માટે એને કહેશું ખાલી ગણ.
અહીંયા સમજો મિત્રો, થોડું ટ્વિસ્ટ છે. કઈ રીતનું કે એ બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ એકી પ્રાઇમ નંબર હોય. કોણ હોય? એક્સ એ એકી પ્રાઇમ નંબર. પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા. તો એકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય. તો એવી તો બહુ બધી છે. ફોર એક્ઝામ્પલ, એ ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? 3, 5, 7, સે 11 એટસેટ્રા. રેડી? તો આ બધું શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે અને એકી છે. રેડી? તો આમાં તો બહુ બધી મળી. આને ખાલી ગણ કહેવાય નહીં, પણ આપણો અહીંયા કન્સેપ્ટ શું છે? ખાલી ગણ. તો અહીંયા જો હું એકી સંખ્યાની જગ્યાએ બેકી સંખ્યા શબ્દ કરી નાખું, શું કરી નાખું? બેકી સંખ્યા, તો શું મળશે મને આમાં? ક્યારે? બેકી શબ્દ કર્યા પછી અહીંયા જો બેકી શબ્દ લખીશું તો ગણ એની અંદર માત્ર મને એક ઘટક મળશે, એનું નામ છે 2. ક્લિયર છે? તો પણ આમાં એક સભ્ય તો મળ્યો કે નહીં? પણ મને તો કેવા સભ્ય જોઈએ? ખાલી ગણ, કંઈ જ મળવું જોઈએ નહીં. તો હજુ શું કરીએ અહીંયા કે ગણ એ બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ બેકી અવિભાજ્ય સંખ્યા હોય અને 2 કરતાં મોટું હોય. 2 કરતાં શું હોય? મોટું. હવે અહીંયા મજબૂરી શું થશે આ ગણ માટે? કે 2 ઇઝ ધ ઓનલી પ્રાઇમ નંબર અને વિચ ઇઝ ઇવન. કે 2 એ શું છે? માત્ર એક એવો નંબર છે જે બેકી સંખ્યા છે અને પાછો અવિભાજ્ય પણ છે. તો 2 સિવાયની બેકી અવિભાજ્ય સંખ્યા આપણે કોઈ જ મળતી નથી. એ માટે ગણ એ શું કહેવાશે? ગણ એ ખાલી ગણ કહેવાશે. ક્લિયર છે મિત્રો? ઓકે. નેક્સ્ટ આવે છે સિંગલટન, મતલબ કે એકાકી ગણ. આને જો છૂટું પાડીએ તો અહીંયા એકાકી ગણ મતલબ એક સભ્ય હોય એવો ગણ. તો હમણાં જ દેખ્યું આ ઉદાહરણ કે એવા બેકી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. એક્સ એ શું છે? બેકી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો આપણને ખ્યાલ છે મિત્રો, બેકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય. અવિભાજ્ય મતલબ એના ભાગ પડતા નથી ગુણાકારની રીતે, અને વાત આવે છે બેકી તો 2 ઇઝ ધ ઓનલી ઇવન પ્રાઇમ નંબર. માટે આ ગણમાં કેટલા ઘટક છે ભાઈ? એક જ ઘટક છે. એ માટે આને શું કહેશું? એકાકી ગણ. બીજી વસ્તુ જો અહીંયા એ રીતે દર્શાવેલું છે, ખ્યાલ આવે છે મિત્રો? કે એ ઇઝ ઇક્વલ ટુ એવા એક્સ કે જ્યાં, આ સિમ્બોલને શું વાંચીશું? કે જ્યાં એક્સ એ બેકી પ્રાઇમ નંબર માને તો અવિભાજ્ય સંખ્યા હોય. ક્લિયર છે મિત્રો? ઓકે. તો આનો આન્સર મળે છે એ ઇઝ ઇક્વલ ટુ સિંગલટન 2. બી ઇઝ ઇક્વલ ટુ એવા એક્સ કે જ્યાં એક્સ એ 2 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ હોય. ફરી એકવાર, એક્સ એ 2 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ હોય. તો આપણને ખ્યાલ છે મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 1, 2, 3 એન્ડ સો ઓન. 2 કરતાં નાની, તો માત્ર આનો જવાબ આપણને શું મળશે? બી ઇક્વલ ટુ એક જ ઘટક કયો? 1. એ માટે આને શું કહેશું? એકાકી ગણ. કોને? બીને. કેમ? આ કે બીની અંદર આ જે ગુણધર્મ આપ્યો છે, ગુણધર્મનું સમાધાન કરતાં માત્ર એક જ ઘટક મળે છે. નેક્સ્ટ પછી ઉદાહરણ આવે છે ફાઇનાઇટ સેટ. ફાઇનાઇટ મતલબ જે ઘટકના સભ્યો કેવા હોય? જાણીતા હોય. ફોર એક્ઝામ્પલ, ઘરમાં રહેલા પરિવારનો સમૂહ તો ફિક્સ જ છે ભાઈ, 5, 10, 15 એવા સભ્યો હશે, જે બી હોય તો ફિક્સ છે. માટે એને શું કહેશું? ફાઇનાઇટ. રેડી? નેક્સ્ટ આવે છે ઇક્વલ સેટ. હવે નામ જ છે ઇક્વલ, મતલબ કંઈક સમાનતા હોવી જોઈએ. નેક્સ્ટ આવે છે સાર્વત્રિક ગણ. તો મિત્રો આ હજુ વધારે ડિટેલમાં પાછળથી જોઈશું. એના પહેલાં સમજીએ સાર્વત્રિક ગણ એટલે શું. એને ઇંગ્લિશમાં કહેશું યુનિવર્સલ સેટ. તો નામ છે યુનિવર્સલ, મતલબ પૂરા બ્રહ્માંડને કંઈક કવર કરતી વાત હોવી જોઈએ. પણ અહીંયા ગણ માટે તો બ્રહ્માંડ ક્યાંથી લાવશું? એ માટે સમજીએ મિત્રો કે માનો કોઈ ગણ એ બરાબર 3 સભ્યો છે, 1, 2, 3. કોઈ ગણ બી છે, એમાં 1, 3, 5, 7 આવા સભ્યો છે. અહીંયા જોઈ શકાય, અહીંયા 3 મેમ્બર છે, અહીંયા 4 મેમ્બર છે. તો આ ગણને સમાવતો કોઈક મોટો ગણ લઉં કે જેથી એ ગણ એની અંદર સમાવી જાય, બી ગણ પણ એની અંદર સમાવી જાય. તો એવો મોટો ગણ કયો છે? ફોર એક્ઝામ્પલ, 1 થી લઈને 10 સંખ્યાઓ સુધીનો સમૂહ. તો આની અંદર એ પોતે આવે છે, બી પોતે પણ આવે છે. એક શબ્દ ઉપયોગ કર્યો, એ યુની અંદર આવે છે. એનો મતલબ શું થશે? કે ગણ એના તમામ સભ્યો ગણ યુની અંદર સમાવેલા છે. માટે શું કહેશું? એના તમામ સભ્યો યુમાં છે, બીના તમામ સભ્યો યુમાં છે. તો યુ શું છે? ઇનફ લાર્જ છે. માટે યુ શું કહેવાશે ભાઈ? ગણ એ માટેનો સાર્વત્રિક ગણ, ગણ બી માટેનો સાર્વત્રિક ગણ. ફોર એક્ઝામ્પલ,
આપણે જાણીએ છીએ કે n સિમ્બોલ શાનો છે મિત્રો? પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. આમાં કઈ કઈ સંખ્યાઓ છે? તો 1 2 3 અસંખ્ય સંખ્યાઓ છે આની અંદર. તો આના કરતાં મોટો ગણ કયો લેશું કે જેથી એ મોટો ગણ જે છે એ શું બને? યુનિવર્સલ સેટ, મતલબ કે સાર્વત્રિક ગણ બને. તો સમજીએ, આના કરતાં મોટો સેટ કોણ છે? W. W નો મતલબ શું થાય છે? પૂર્ણ સંખ્યાઓનો ગણ, ધ સેટ ઓફ હોલ નંબર્સ. તો આની અંદર કોણ આવશે મિત્રો? 0 આવશે, 1 આવશે, 2 3 એન્ડ સો ઓન. તો શું થયું અહીંયા? 1 અહીંયા છે, 2 અહીંયા છે, 3 અહીંયા છે, 100 1000 કરોડ બધા જ અહીંયા છે, પણ અહીંયા એક્સ્ટ્રા કોણ છે? 0. મતલબ n કરતાં W કોઈક અંશે મોટો થયો, માટે n એ શું છે? n ના માટે W શું થશે મિત્રો? સાર્વત્રિક ગણ થશે. ક્લિયર છે આટલા સુધી? ઓકે, અહીંયા સમજો, જો ગણ A બરાબર વર્ગ 11 સાયન્સના વિદ્યાર્થીઓનો સમૂહ લઈએ તો એમાં શું આવશે? તમારા ક્લાસ એટલે કે 11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓનો સમૂહ, કંઈક નામ હશે, 50 100 200 વિદ્યાર્થી હશે. અને સામે કોઈક સેટ હું એવો લઉં છું, કોઈક ગણ એવો લઉં છું કે શાળાના તમામ વિદ્યાર્થીઓ. તો સ્વાભાવિક છે, ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓ એ શાળાનો ભાગ છે, અને શાળાના તમામ વિદ્યાર્થીઓ મતલબ આના કરતાં કંઈક વધારે છે, માટે ગણ બી એનો શું થશે? સાર્વત્રિક ગણ થશે. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, એવી રીતે ગુજરાત રાજ્ય માટે સાર્વત્રિક ગણ કોણ કહી શકાય? ઇન્ડિયા કહી શકાય, એશિયા કહી શકાય. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ સમજીએ મિત્રો. આની અંદર એક કન્સેપ્ટ છે પૂરક ગણ, જે આગળ અલગ અલગ પ્રકાર દેખ્યા ગણના, ખાલી ગણ, સમાન ગણ વગેરે. એમાંનો એક છે પૂરક ગણ. એને કહેશું ધ સેટ ઓફ કોમ્પ્લિમેન્ટ. રેડી? પૂરક ગણનો સિમ્બોલ છે ગણ એ, અને ઉપર આ રીતે ડોટ દર્શાવવામાં આવશે, એને આપણે A' પણ કહેવાય છે. તો આનો મતલબ શું થાય કે ગણ એની અંદર 1 2 3 સભ્યો છે, તો એના સિવાયનું અને ગણ યુના સભ્યો. ફોર એક્ઝામ્પલ, ગણ એમાં 3 સભ્યો છે, 1 2 3, અને ગણ યુમાં 1 2 3 4 5. યુ શું છે? ગણ એનો સાર્વત્રિક ગણ છે, એ આખો શામાં હશે? યુમાં. હવે જો હું અહીંયા સિમ્બોલ વાપરું છું A', નો મતલબ એ સિવાયના અને યુના સભ્યો. તો યુમાં કોણ છે? 1 2 3 4 5. એમાં જો હું એ કાઢી નાખું તો કોણ મળશે? 1 2 3 નીકળી જશે, 1 2 3. બાકી કોણ રહ્યું? 4 and 5. તો આ શું મળી ગયું આપણને? A' કહેવાય. તો દેખો મિત્રો, એ અને A' ની અંદર કશું જ સામાન્ય નથી, તદ્દન એકબીજાના વિરોધી છે. રેડી? નેક્સ્ટ સમજીએ મિત્રો, જો A ઇઝ ઇક્વલ ટુ ગણ A બરાબર 2 4 6 8 આવા 4 મેમ્બર લીધા છે, અને અહીંયા શું છે? U બરાબર n લઈએ. ચલો હવે આ ગણને આપણે સમજીને એને એક્સપાન્ડ કરીએ. શું થશે? ગણ A બરાબર 2 4 6 8 ડોટ ડોટ ડોટ. મતલબ અહીંયા તમામ બેકી સંખ્યાઓનો સમૂહ થઈ ગયો, તમામ બેકી સંખ્યાઓનો સમૂહ. હવે યુની અંદર કોણ છે? n છે. એનમાં કોણ હશે? તમામ એકી અને તમામ બેકી સંખ્યાઓ. તો ગણ યુની અંદરથી તમામ બેકી સંખ્યાઓ કાઢી નાખવામાં આવે, યુ માઇનસ એ, એટલે મતલબ કે યુમાંથી આપણે ઈ કાઢી નાખીએ. ઈ મતલબ શું? સેટ ઓફ ઇવન નંબર, બેકી સંખ્યાઓનો સમૂહ. તો પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બધી જ બેકી સંખ્યાઓ કાઢી નાખશો તો કોણ રહેશે? માત્ર એકી સંખ્યાઓ રહેશે. અહીંયા જોઈ શકાય કે 1 2 3 4 5 માંથી તમામ માઇનસ મેં કર્યું છે, 2 4 6 8 સંખ્યાઓ બધી કાઢી નાખીશું તો માત્ર શું રહેશે? એકી સંખ્યાઓનો સમૂહ રહેશે. ક્લિયર છે મિત્રો? ઓકે, નેક્સ્ટ આવે છે O, કેપિટલ O. એને એક સિમ્બોલ તરીકે ધ સેટ ઓફ ઓડ નંબર્સ, મતલબ કે એકી સંખ્યાઓનો સમૂહ આપણે લઈ શકાય. ક્લિયર છે? તો શું મળશે? A બરાબર બેકી સંખ્યાઓનો સમૂહ હતો, U બરાબર પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો પ્રાકૃતિક સંખ્યાઓમાંથી હું તમામ બેકી સંખ્યાઓ કાઢી નાખું તો માત્ર એકી સંખ્યાઓનો સમૂહ મળશે. એને કહેશું સેટ ઓફ ઓડ નંબર્સ. ઓકે, નેક્સ્ટ કન્સેપ્ટ છે અહીંયા યોગ ગણ, ઇંગ્લિશમાં કહેશું યુનિયન. એક આ ગાણિતિક સિમ્બોલ છે અને મેથેમેટિકલ ઓપરેશન પણ કહી શકાય. ઓપરેશન અહીંયા કામ શું કરે છે? તો જો ગણની વચ્ચે એક સિમ્બોલ દર્શાવવામાં આવે છે, જે યુ સિમ્બોલ દર્શાવે છે, એને જ કહેશું યોગ ગણ અથવા યુનિયન ઓફ સેટ A and B, અથવા A અને B નો યોગ.
યોગનો મતલબ થાય છે સમૂહ અથવા બધા જ સભ્યો લેવાના. કોના? એ તથા બીના. જેનું યોગ થાય છે એ તમામે તમામ ગણનો શું લેવાના? બધા જ ઘટક લેવાના. પણ પેલી પ્રોપર્ટી યાદ રાખીશું. કઈ પ્રોપર્ટી મિત્રો? કોઈ પણ ઘટક રિપીટ થવો જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, ગણ એ બરાબર 3 મેમ્બર લીધા. કયા? 1 2 3 અને બી ઇઝ ઇક્વલ ટુ 3 4 5. રેડી છે? હવે હું અહીંયા આ મેથેમેટિકલ ઓપરેશન એ અને બીની વચ્ચે વાપરું છું. મતલબ શું થશે? ગણ એ લખ્યો, યોગ ગણ બી લખ્યો. હવે આ મેથેમેટિકલ ઓપરેશન શું કરશે? અલગ અલગ ગણને એક જ ગણમાં સમાવેશ કરી નાખશે. તો શું થશે? 1 2 3. હવે અહીંયા પણ શું આવશે? 3 4 5. તો મિત્રો અહીંયા 2 વાર 3 આવશે નહીં. આવશે તો પણ મેં તમને સમજાવ્યું કે એનો કોઈ મતલબ રહેતો નથી. ગણ એ યોગ બીમાં ટોટલ 5 સભ્યો મળ્યા અને માનો આની જગ્યાએ હું 2 વાર 3 લખી નાખું તો શું થાય? ફોર એક્ઝામ્પલ, કોઈ ગણ છે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 3. ફોર એક્ઝામ્પલ આ રીતે દર્શાવવામાં આવે છે. તો જે સમજાવ્યું એ પ્રમાણે શું થશે મિત્રો? 3 3 ને 2 વાર કાઉન્ટ કરીશું નહીં, તો 1 વાર કાઢી નાખશું. આ રીતે લખીએ યા ફિર આ રીતે લખીએ, બંનેનો મતલબ સમાન જ રહેશે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ ઓપરેશન છે અહીંયા. જો આનું વિપરીત છે, આ ઉપરની બાજુ છે તો અહીંયા નીચેની બાજુ છે. મતલબ કંઈક એવું કહી શકાય કે આ જે કામ કરે છે એનાથી રિવર્સ કામ આનું હોવું જોઈએ. અહીંયા સમજાવ્યું એ પ્રમાણે શું થશે? એ તથા બીના તમામ સભ્યો, અહીંયા લખ્યું છે બધું જ, એ અને બીના બધા જ સભ્યો લેવાના. જ્યારે અહીંયા શું લખ્યું છે? માત્ર સામાન્ય, મતલબ જે બંનેમાં કોમન હોય એવા. તો જોઈ શકાય કે 1 2 3 સેટ એ છે અને સેટ બી કોણ છે? 3 4 5. આ ઓપરેશન વાપર્યા પછી મને શું મળશે આઉટપુટમાં? તો જે માત્ર સામાન્ય છે એ. તો છગડિયા કૌંસમાં એક જ ઘટક મળ્યો. તો ફરી આ ગણને કયો ગણ કહેવાય? એકાકી ગણ પણ કહેવાય. રેડી છે? ઓકે. અને નેક્સ્ટ ગણિતનો સૌથી અગત્યનો ટોપિક અને ઇન્ટરેસ્ટિંગ, જેને આપણે કહેશું વેન આકૃતિઓ, ઇંગ્લિશમાં કહેશું વેન ડાયાગ્રામ. રેડી? તો જુઓ મિત્રો, વેન ડાયાગ્રામ છે શું? તો જે પ્રમાણે સ્ટેટિસ્ટિક આપણે ભણીને આવ્યા, તો સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર છે શું? ગાણિતિક આંકડાઓનું મેનેજમેન્ટ. તો અહીંયા જોઈ શકાય કે આનું મેનેજમેન્ટ કઈ રીતે કરશું અથવા આને દર્શાવવું કઈ રીતે. તો પહેલી આકૃતિ દેખીએ. તો વેન ડાયાગ્રામ દર્શાવવા માટે ચોરસ અથવા લંબચોરસ એક બોક્સ દોરવાનું, એક પેટી દોરવાની. એની અંદર ગણ એ અને ગણ બી દર્શાવવાના. અહીંયા જરૂરી નથી કે ભાઈ રાઉન્ડ જ કરવું, સર્કલ જ. તમે કોઈ પણ ઇરેગ્યુલર શેપ પણ લઈ શકાય, પણ એક સ્ટાન્ડર્ડ શેપ દેખાય માટે આપણે આવી રજૂઆત કરીએ છીએ. અહીંયા કોણ છે? ગણ એ હિસ્સો લે છે, બી પણ છે અને એનાથી સર્વોપરી સાર્વત્રિક ગણ યુ છે. ફોર એક્ઝામ્પલ, જો હું આ રીતે રજૂઆત કરું તો આનો મતલબ શું થાય છે? એક બોક્સ છે, ઉપર યુ છે, એ અને બીનો સમાવેશ થાય છે અને માત્ર એની અંદર જ કલર પૂરેલો છે, જે જોઈ શકાય છે. આ કોનું રાઉન્ડ છે ભાઈ? તો એનું રાઉન્ડ છે. તો એના રાઉન્ડની અંદર જ કલર છે. તો આખી આકૃતિને શું કહેશું? માત્ર એને હાઇલાઇટ કરે છે. એવી જ રીતે અહીંયા કોને હાઇલાઇટ કરે છે? જુઓ મિત્રો, માત્ર બી જ હાઇલાઇટ કરવામાં આવેલો છે. એ માટે આ વેન ડાયાગ્રામ કોને રજૂ કરે છે? માત્ર બીને. નેક્સ્ટ આકૃતિ દેખીએ મિત્રો. અહીંયા દેખજો, અહીંયા કોણ છે? તો આ આકૃતિની અંદર માત્ર બીને હાઇલાઇટ કર્યો છે, એટલે આ એ જ વસ્તુ છે. રેડી? આ અને આકૃતિ બંને એક જ છે. આ અવોઇડ કરીશું આપણે. રેડી મિત્રો? નેક્સ્ટ જુઓ, અહીંયા આ આકૃતિની અંદર આપણે જોઈએ તો શું છે? એ અને બી સિવાયનું કંઈક છે. એ અને બી સિવાયનું કંઈક છે. એનો મતલબ શું કરી શકાય? ના સિવાયનું મતલબ કયો કોન્સેપ્ટ? પૂરક ગણ. પૂરક ગણ શું કરતો હતો મિત્રો? ફરી એકવાર તાજું કરીએ. માનો કે એ બરાબર 1 2 3 છે અને યુ બરાબર 1 2 3 4 5 છે. તો એ ડેશ મતલબ કે એનો પૂરક ગણ શું કામ કરશે? એ સિવાયનું. તો એ સિવાયનું પણ કોનું? યુનું. તો શું મળશે આન્સર આપણને? ઓનલી 4 and 5. તો એવી રીતે અહીંયા દેખો મિત્રો, એ અને બી સિવાયનું. તો અહીંયા શબ્દ આવે છે એ અને બી. તો એ અને બી માટે સિમ્બોલ કયો? એ યોગ બી. ના સિવાયનું મતલબ ડેશ. એટલે કોણ થયું? એ યોગ બીનો પૂરક ગણ એ આ આકૃતિ દર્શાવે છે. રેડી? ઓકે મિત્રો, તો જે પ્રમાણે આપણે ગણ પરિચય વિશેનો એક પરિચય મેળવ્યો છે આની અંદર, આ જ પ્રમાણે આની અંદર વધુ માહિતી માટે તમે વિદ્યાર્થી મિત્રો વિદ્યાશાળાના
આ યુટ્યુબ પ્રોગ્રામ જે ઓનલાઈન આપણે ચાલી રહ્યો છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આ ચેપ્ટરની અંદર આપણે વધારે વિડીયો આ જ સિરીઝમાં આગળ ચાલુ કરીશું, અને જેના માટે તમે વધુને વધુ અમારી સાથે જોડાઓ, જેથી તમને ઘરે બેઠા બેઠા પણ આ માહિતી પ્રાપ્ત થઈ શકે. થેન્ક યુ સો મચ મિત્રો.